આજે તો સુરાપુરા ભાઈએ ગયા ને આપી દીધી ભાઈ બેના લગ્ન ની કંકોત્રી। તો સવારના પોરમાં નાઈ ધોઈને થઈ ગયા આપણે તૈયાર, કારણ કે આજે આપણે જવાનું છે કંકોત્રી દેવા માટે। પછી તો આપણી 2 ટાયર વાળી ગાડી ચડાવી દીધી હાઈવે રોડ ઉપર। સૌથી પહેલા આપણે જવાનું તો આપણા મામાના ઘરે, પણ આપણા મામા રહેતા દ્વાડે એટલે આપણે પહોંચી ગયા મામાની વાડીએ। જોઈ લો આ છે આપણા મામાની વાડી અને આ છે આપણા મામાનો છોકરો જીગાભાઈ હાથમાં પેન અને કંકોત્રી પકડી દીધી। ભલે ઘડીક લખતા હોય, પછી તો બધી કંકોત્રી આપણે જ લખવાની છે। પછી આ વાડી કંકોત્રી દેવાય પણ આ કોઈ હતું જ નહીં, એટલે બે નાના છોકરાને બોલાવવા માટે મેકલી દીધા। આજુબાજુ બધી કંકોત્રી આપી દીધી, ખરાબ બપોરે થઈ ગયા। હાલતા આગળ જતા મારા ભાઈબંધો મને ભેગા થઈ જાય, જો મારી સામું જો નિકી મને ઓળખી ગયા લાગે। પછી આગળના ગામમાં જઈને લઈ લીધું એક નાળિયેર અને પોગી ગયા સીધા સુરાપુરા ભાઈ ભાઈ બેના લગ્ન ની કંકોત્રી મેકી દીધી ને આ બાજુ જો એક હતો કૂવો। હું તમને કૂવો દેખાડ દઉં, પણ પાછો ફોન આ બાજુ લઈ લો, નકામો ફોન અંદર પડી જશે, મારું લોક બનાવવાનું બાકી રહી જશે। આગળ જતા મારી મુલાકાત પછી ભાઈબંધ વારે થઈ જાય। જો કેવા આપણા ભાઈબંધો રખડે ને આ બાજુ બધા આવા જ રખડે અને એમે જે જગ્યાએ કંકોત્રી દેવા જતી બધી જગ્યાએ નકરો હાઈવે રોડ જ આવતો। જો આગળ જતા મસ્ત બધાને ખાઈને જોઈને તો મને નાવાનું મન થઈ ગયું, આમ થયું 15 દિવસથી નતો નાયો। હવે તો આપણે બધી કંકોત્રી દઈ દીધી ને ઘર ભેગું થઈ જવાનું, પણ પેલા તમે ફુગો જોતા જો કઈ જગ્યાએ કમેન્ટ કરી દીજો ખબર હોય તો। સવારના બધી આટા મારી એટલે મારી 2 ટાયર વાળી ગાડી થોડીક તરસી થઈ ગઈ, એટલે આગળ થોડુંક પાણી પી દેવી। પછી તો આપણે આવતા રે ઘરે મોટરસાઇકલ માં લાંબા થઈને ગયા ને આ બધા નાના છેડે કે અમારે વ્લોગમાં એટલે બધાને વ્લોગમાં લઈ લીધા। બાય બાય।